નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝ વિશેષમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। 1 જુલાઈ એટલે કે ડોક્ટર ડે। ડોક્ટર એ હર કોઈ વ્યક્તિના જીવનમાં એક મહત્વનો ભાગ આપણે ગણી શકીએ કે કોઈ નાની મોટી બીમારી હોય કે ગંભીર બીમારી હોય તેમાં ડોક્ટરની ભૂમિકા એ મહત્વની ભૂમિકા હોય છે। કોઈ લોકોને શરદી ઉધરસ થયા છે કે કોઈ ગંભીર બીમારી છે તો સૌથી પહેલા નામ યાદ આવે છે એ છે ડોક્ટરનું। અને જે અલગ અલગ પ્રકારની ગંભીર બીમારીઓને લઈ અને જે નિષ્ણાંતો હોય છે તેમની પાસેથી સલાહ લઈ સારવાર પણ આપણે કરતા હોઈએ છીએ। તો આજે કે એવા વ્યક્તિ એવા ડોક્ટર્સ માટેનો દિવસ છે। તો ડોક્ટર ડે શા માટે ઉજવવામાં આવે છે ને ડોક્ટરની જે ભૂમિકાઓ છે કે સાથે જ ડોક્ટર પોતાના ફિલ્ડમાં કેવી રીતે કામ કરે છે, કેટલા વર્ષોથી પ્રેક્ટિસ દરમિયાન તેમના અનુભવો શું હોય છે તે વિશે આપણે જાણશું। આ અંગે આપણી સાથે વધુ માહિતી આપવા જોડાયા છે બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર પ્રિતેશ રાઠોડ। તો આપણે તેમની પાસેથી જાણીશું ડોક્ટર ડે એટલે શું છે ને શા માટે આ દિવસની ઉજવણી થાય છે। સર, 1 જુલાઈ એ ડોક્ટર દિવસ છે, શા માટે આ દિવસને ડોક્ટરને સમર્પિત કરવામાં આવે છે? 1 જુલાઈના રોજ શા માટે ડોક્ટર્સ ડે ઉજવાય છે? 1 જુલાઈ 1991 ડોક્ટર્સ ડે ની શરૂઆત થઈ હતી। ડોક્ટર બિધાન ચંદ્ર રોય જે નામી ફિઝિશિયન હતા અને રિનાઉન્ડ ફોર્મર ચીફ મિનિસ્ટર હતા વેસ્ટ બંગાળના, એમના જન્મ દિવસને સમર્પિત કરીને ડોક્ટર્સ ડે ઉજવાય છે। ડોક્ટરે જે તમે કહ્યું કે ખાસ ડોક્ટર્સ માટેનો આ દિવસ છે કે કઈ ડોક્ટર એક છે એ ભગવાનનો દરજ્જો આપવામાં આવેલ વ્યક્તિ છે કે હર કોઈ માણસને શરદી ઉધરસથી હોય કે ગંભીર બીમારીઓ હોય કોઈ પણ હોય તો પહેલા ડોક્ટર પાસે જતા હોય છે અને આજના જે સમય છે એમાં તાતી જરૂરિયાત ડોક્ટરની આપણને ઉદ્ભવતી હતી। ખાસ એ પૂછવા માંગીશ કે ડોક્ટર બિધાનચંદ્ર રોય એ કોણ હતા તેના વિશે થોડુંક જણાવશો? ડોક્ટર બિધાન ચંદ્ર રોય મેં કીધું એ પ્રમાણે એ ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર હતા વેસ્ટ બંગાળના અને પોતે ફિઝિશિયન હતા અને ખૂબ જ જાણીતા માનવતાવાદી એક ડોક્ટર હતા જેમના જન્મદિવસને સમર્પિત કરી અને આ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે। સર, તમે જ્યારે ડોક્ટર બનો છો ત્યારે કેવી ભાવના સાથે પ્રેક્ટિસમાં જોડાવ છો? ડોક્ટર્સ બનીએ સ્વાભાવિક છે કે એક માનવતાના ધોરણે સાથે સાથે જે કોઈ ગંભીર બીમારી અને દર્દીઓના દુઃખને મટાડવા માટે થઈને જ આ ભાવના, સારી ભાવના સાથે ડોક્ટર બનતા હોય છે। અને ડોક્ટર બનવા પાછળનું બીજું તાત્પર્ય કે જ્યારે પણ અમે બીમાર દર્દીઓને સારા થતા જોઈએ છે એ લોકોનો જે ભાવ હોય છે અને સાથે સાથે અમારા તરફની જે એમની ભાવના હોય છે એ જોઈને પણ એક લાગણી અને એક સારી ભાવના ઉદ્ભવે છે। સર, આપ કેટલા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છો? હું 22 વર્ષથી પ્રેક્ટિસ કરું છું બાળકોના ડોક્ટર તરીકે। જ્યારે તમે જેમ કહ્યું કે બાળકોના ડોક્ટર એટલે જ્યારે કોઈ જન્મે છે બાળક ત્યારથી લઈને એનામાં ઘણા બધા ચેન્જીસ જોવા મળતા હોય છે। એને સમય સાથે, ઋતુચક્ર સાથે પણ બાળકો છે બીમાર પડતા હોય। ખાસ કોઈ એવો ચેલેન્જિંગ પેશન્ટ કે કોઈ એવો કેસ તમારી 22 વર્ષ દરમિયાન આવ્યો હોય તેના વિશે જણાવશો? દરેક બાળક એની રીતે ચેલેન્જિંગ જ હોય છે। જ્યારે પણ કોઈ પણ બાળક જન્મેલાથી લઈને 18 વર્ષ સુધીના દરેક બાળકને અમે તપાસતા હોઈએ છીએ। અલગ અલગ બાળકો અલગ અલગ બીમારીઓ સાથે આવે છે। ચેલેન્જિંગ કેસમાં ખાસ અધૂરા મહિનાના બાળકો, નવજાત શિશુમાં ઘણી બધી તકલીફ વાળા ઇમરજન્સી બાળકો, મોટા બાળકોમાં પણ ઘણી બધી બીમારીઓ જેમ કે આપણે સ્વાભાવિક રીતે ડેન્ગ્યુના કેસીસ, મેલેરિયાના કેસીસ બહુ ઓછા છે પણ ડેન્ગ્યુના કેસીસ, ચિકનગુનિયાના, ટાઇફોઇડ, મેલેરિયા એ બધી બીમારીઓ સાથે બાળકો આવતા હોય છે। શ્વાસોશ્વાસની ક્રિયા, હવે તો કિડની, લીવર અને મગજની બીમારીઓ વાળા પણ બાળકો આવતા હોય છે આપણી પાસે। પોઈઝનિંગ એઝ વેલ એઝ એક્સિડન્ટના પણ કેસીસ ખૂબ જોવા મળે છે। એટલે અલગ અલગ બીમારીઓ સાથે, અલગ અલગ ગંભીરતાઓ સાથે બાળકો આપણી સાથે અને આપણી પાસે આવતા હોય છે। જી સર, તમે જેમ જણાવ્યું કે અલગ અલગ બીમારી સાથે પેશન્ટ, બાળકોના જે નાના નાના બાળકો છે પેશન્ટના રૂપમાં આવતા હોય છે। ખાસ લોકો જે છે એ લોકોએ કઈ રીતે કાળજી લેવી જોઈએ? નાના બાળકો છે એની આપણે જાણીએ છીએ કે રોગ પ્રતિકારક શક્તિ થોડીક ઓછી હોય છે, તો એ રોગ પ્રતિકારક શક્તિ વધે સાથે જેના માતા પિતા છે ને કઈ રીતે કાળજી લેવી જોઈએ બાળકોને તંદુરસ્ત રાખવા માટે? બાળકોને તંદુરસ્ત રાખવા માટે બાળકો કયા એજ ગ્રુપમાં શું ખોરાક દેવો જોઈએ, સાથે સાથે એમને નિયમિત ડોક્ટરી તપાસ
ડોક્ટર પાસે જરૂરી માર્ગદર્શન, શું બાળકને ખવડાવી શકાય, સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સારો ખોરાક, એની સાથે રસીકરણ કે જે વેક્સિનેશન કહીએ છીએ એ પણ નિયમિત અને એમની ઉંમર અનુસાર કરાવવું જોઈએ. ફિઝિકલ એક્ટિવિટી જેને કે શારીરિક કસરતો એ પણ ખૂબ જરૂરી છે. જે પહેલાના સમયમાં બાળકો ખાસ રમત ગમતમાં ધ્યાન આપતા હતા. અત્યારના સમયમાં ઘણા બધા બાળકો એવા છે કે જે રમત ગમતમાં ઓછું ધ્યાન આપે છે. સાથે સાથે એ લોકો ઇન્ડોર કહેવાય કે હોમ સિકનેસ અને ઘરમાં બેસીને બીજી એક્ટિવિટી કરતા હોય છે, જેને સેડેન્ટરી લાઈફ કહેવાય છે. સામાન્ય રીતે કસરત ઓછી કરતા હોય છે કે જે આઉટડોર એક્ટિવિટી, આઉટડોર ગેમ્સમાં ને એમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ખોરાકની બાબતમાં વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે જે કંઈ ખોરાક છે કે જેમાં ચરબીનું પ્રમાણ, ખાંડનું પ્રમાણ વધારે છે, એ ખોરાક ઓછો લેવો જોઈએ. સાથે સાથે પ્રોટીન છે, લીલા શાકભાજી છે, ફ્રૂટ છે, મિલ્ક છે, સ્કીમ્ડ મિલ્ક ખાસ મલાઈ વગરનું, એ બધું ખોરાક વધારે બાળકો લેવો જોઈએ. આનાથી પ્રતિરોધક શક્તિ વધે, રોગ સામે લડી શકે, સાથે સાથે બીમારી પણ ઓછી આવે અને બાળકોનો ઓવરઓલ સર્વાંગી વિકાસ ખૂબ સારી રીતે થાય. જી સર, જેમ તમે પહેલા જણાવ્યું કે અત્યારના બાળકો છે એ આઉટડોર ગેમ્સમાં ઓછા જોડાયેલા હોય છે. આપણે પણ જાણીએ છીએ કે અત્યારે મોબાઈલ, ટીવી સતત તેમાં જ બાળકો હોય છે, પણ બાળકોએ સાથે જ શારીરિક કસરત જેમ તમે જણાવ્યું કે કરવી જોઈએ. તો આ બાબતે તમે વાલીઓને શું કહેશો કે વધારે પડતા મોબાઈલ, ટીવીનો કોઈ બાળક યુઝ કરે છે તો આદત એને કેવી રીતે છોડાવવી જોઈએ? જરૂરી છે અમુક ઉંમરે અમુક પ્રકારના જેને કહેવાય કે બાળકોને આપણે એમ ન કહી શકાય કે મોબાઈલ ને ટીવી સાવ ન જોવા મળે, પણ જે કાંઈ જોતા હોય એની ઉપર આપણી વોચ હોવી જોઈએ કે એની ક્યાં ઉંમરે શું જોવે છે બાળક અને કેટલું જોવે છે. એક ડિસિપ્લિન અને એક ટાઈમ ટેબલ હોવું જોઈએ કે અમુક આવર્સ કે અમુક સમયમાં જ બાળકો ટીવી નો મોબાઈલ નો ઉપયોગ કરે. બરાબર છે, નિયમિતતા હોવી જોઈએ. બાકીનું જે એનું રૂટીન વર્ક છે, જે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ છે, આઉટડોર ગેમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે, એ બધું એને સારી રીતે ફોલો કરવું જોઈએ. અને આમાં મા બાપનો જ રોલ છે, કારણ કે જે છોકરાઓ સ્કૂલમાં જાય છે તો એ શા માટે ટીવી મોબાઈલ નથી માંગતા? એ 6 કલાક 8 કલાક સ્કૂલિંગ સિસ્ટમમાં હોય છે, એ દરમિયાન એકદમ સિન્સિયરલી વર્ક કરે છે. એ કારણ કે એમના ટીચર, મેડમ અને સરના જેને કહેવાય ઇન્ફ્લુએન્સથી એ જ વસ્તુ મા બાપે કરી શકે ઘરે. એ લોકોના ઇન્ફ્લુએન્સમાં રહે, એ લોકો થોડા લિટલ બીટ સ્ટ્રિક્ટ થઈ શકે અમુક બાબતે કે જે બાળક માટે હાનિકારક છે. ટીવી મોબાઈલની ના નથી, પણ બધાની એક મર્યાદા હોવી જોઈએ અને શું જોવે છે ઈ વોચ હોવી જોઈએ. સાથે જ હવે એવી રીતે આપણે મોબાઈલ ને ટીવીની વાત કરીએ, હવે બાળકોમાં અત્યારે જોઈએ છે કે બાળકને બહારના જંક ફૂડ ખાવાની આદત હોય, નાનપણથી જ તે બહારનું ખોરાક ખાતો હોય, પેકેટ્સ ખાતા હોય છે. આના કારણે અનેક બીમારીઓ એમને નાનપણથી જ એમનામાં આવતી હોય છે. આ બાબતે શું કહેશો? જંક ફૂડની ના નથી પાડતા, એઝ એ ડોક્ટર કહું કે ના જ લેવાય, પણ આજે સ્વાભાવિક છે કે બાળક છે એની પણ કોઈ ઈચ્છા હોય. મેં જોયું છે કે અમુક બાળકને અમુક પ્રકારનું ફૂડ મળે તો એને છે ને આમ એકદમ આનંદ આવે છે. કોઈને આઈસ્ક્રીમ ભાવતો હોય છે, કોઈને બર્ગર, પીઝા, ફ્રાઈસ, પાસ્તા, વોટેવર. પણ એ મેં કીધું એ પ્રમાણે ક્યારેક અને લિમિટમાં લેવું જોઈએ. બાકી મેઇનલી તો એ લોકોને જે આપણે હોમમેડ ટ્રેડિશનલ ફૂડ છે એનો જ આગ્રહ રાખવો જોઈએ. જે પણ રિજનલ માંથી આવે છે એ લોકો એનું ફૂડ ને વધારે પ્રાયોરિટી આપવી જોઈએ. એ સિવાય વીકલી, ફોર્ટનાઇટ એટલે કે 10 દિવસે 15 દિવસે ક્યારેક એ લોકોની ઈચ્છા થાય જે કહેવાય કે આઉટ ઓફ બોક્સ આપણા રૂટીન ફૂડ માંથી પણ આ ફૂડ એ ટેસ્ટ માટે એના આનંદ માટે લેવું જોઈએ. પણ યુઝ્યુઅલી એવું થાય છે કે આજનો સમય જુઓ ને તો દરેક બાળક છે ને દિવસમાં એક વખત તો ક્યારેક ને ક્યારેક આઉટસાઇડ ફૂડ લેતું હોય. ઇવન બાળક નહીં પણ મોટા પણ એવું થાય. ખ્યાલ આવ્યો? એટલે આપણું રૂટીન જમવાની સાથે સાથે આ બધું પણ જમવાનું લેતા જોઈએ. પણ કાર્બોનેટેડ જેને કહેવાય કે ડ્રિંક્સ છે કે ખાસ કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે કે જેને કે હાઈ સુગર એમાઉન્ટ છે, હાઈ ફેટ કન્ટેન્ટ છે, ઓઇલી છે, ફ્રાઈમ્સ છે, મેંદા છે, આ બધી વસ્તુનું બહુ મર્યાદિત સેવન કરવું જોઈએ બાળકોએ ખાસ, જેથી એમની હેલ્થ ઇસ્યુ બહુ ઓછા થાય. કારણ કે નાની ઉંમરમાં પણ અમે બાળકોને ઓબેસિટી જોઈએ છે, નાની ઉંમરમાં પણ બાળકોને અમે બોન
ઓર્ગન રિલેટેડ હમ ઘણા બધા ઇસ્યુઝ જોઈએ છે અને હમ. ધેટ ઇઝ બીકોઝ ઓફ ફૂડ ઓનલી. હમ. અને અમારે એમને સારી એવી સલાહ અને એડવાઇસ આપવી પડતી હોય છે કે તમે આટલી વસ્તુ ખાઈ શકો ને આટલી વસ્તુ ન ખાવ તો વધારે સારું. અને સ્વાભાવિક રીતે દરેક મા બાપ જ્યારે પણ અમારી પાસે કન્સલ્ટ કરે છે કોઈ પણ બીમારી બાબતે કે કોઈ પણ કન્ડિશન બાબતે, ત્યારે એ અમને અચૂક એ પ્રશ્નો તો પૂછે જ છે કે સર આને ખવડાવવાનું શું. એટલે એ બહુ સારી બાબત છે, એ લોકો બહુ સારું પૂછે છે, પણ એને ફોલો કરવું જોઈએ. ઘણી વખત એ લોકોને ખ્યાલ છે કે બાળકને શું આપવું જોઈએ, પણ સ્પેસિફિક બીમારીઓ માટે એ લોકો આગ્રહ રાખતા હોય છે કે સર આને આ વાયરલ ઇન્ફેક્શન છે, આને ઝાડા ઉલટી છે, આને શરદી છે, આને તાવ છે, અને આ બીમારી છે, એના માટે કોઈ સ્પેસિફિક ફૂડ કે જે આપી શકાય ને જે ના આપી શકાય. સર, જે રીતે અત્યારે આપણે જાણીએ છીએ કે જુલાઈ મહિનો છે, વરસાદનો મહિનો છે, આ મહિનામાં એવું છે કે અત્યારથી જ બાળકોમાં આપણને અલગ અલગ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળતા હોય, જેમ કે બીમાર થતા હોય, તાવ આવતો હોય, શરદી ઉધરસ છે કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધુ હોય છે. આ સમય દરમિયાન કેવી કાળજી લેવી જોઈએ અને ખાસ બાળકોએ અત્યારે કેવા પ્રકારના ખોરાકમાં કાળજી લેવી? વરસાદની સિઝનમાં ખાસ મચ્છરથી થતા રોગો વધારે જોવા મળે. સાથે સાથે ખોરાક અને પાણીના પણ જે કહેવાય કે ખરાબ ખોરાક અને ખરાબ પાણીથી થતા પણ રોગ જોવા મળે. હાલમાં જ અમારી પાસે ઝાડા ઉલટીના કેસીસ વધારે આવે છે. યુઝ્યુઅલી ઝાડા ઉલટી એ ખોરાક અને પાણીથી થતો રોગ છે, ખરાબ પાણી કે ખરાબ ખોરાકથી. કીધું એ પ્રમાણે ઘરનો ગરમ ખોરાકનો આગ્રહ વધારે રાખે તો આ બધી બીમારીઓથી બચી શકાય છે. સાથે સાથે પાણી જો ગંદુ આવતું હોય કે નાના બાળકોને આપણે શક્ય હોય તો પાણી ઉકાળીને પણ આપી શકીએ, ઉકાળી ઠંડુ કરીને એ પાણી આપી શકીએ, જેથી કરીને પાણીજન્ય જે રોગ હોય એમાંથી બચી શકાય. પાણીથી થતા રોગોમાં કીધું એ પ્રમાણે ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ એ બધી બીમારી થઈ શકે બાળકોને, જોન્ડિસ ખાસ, અને આ કેસીસ વધારે જોવા મળે છે. નિયમિત કીધું એ પ્રમાણે ડોક્ટરની સલાહ, રસીકરણ ખાસ જરૂરી છે કે અમુક રોગો સામે રસીકરણ ખૂબ જ જેને કહેવાય કે પ્રોટેક્ટ કરે છે એ બીમારીઓથી અને એના કોમ્પ્લિકેશન્સથી. અને ડોક્ટરની સલાહ મુજબ નિયમિત ચેકઅપ જે બાળકને જે જરૂર છે એ પ્રમાણે એમને બતાવવું જોઈએ. બહારનો ખોરાક બને ત્યાં સુધી ટાળવો જોઈએ. બાળકોને ખાસ અત્યારે જેમ કે વરસાદની સિઝન હોય તો એ લોકોને બરાબર છે કે વરસાદમાં બાળકને નાહવાની ઈચ્છા હોય, પણ શક્ય હોય એટલું બાળકોને પ્રોટેક્ટ કરીએ, ઘરમાં રાખીએ, ઘરનો ખોરાક આપીએ તો વધારે સુરક્ષિત રહી શકે. આપણે સર જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ ઘરમાં વ્યક્તિ બીમાર પડે છે, પછી બાળક હોય કે કોઈ પણ હોય, પેલા ઘરગથ્થુ ઘણા બધા ઉપચાર કરવામાં આવે, પછી જો આઉટ ઓફ કંટ્રોલ કે એનાથી પણ નથી મળતું, ત્યારે જ્યારે ખરેખર આમ જ્યારે કોઈ બાળક છે એ સ્વસ્થ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી ડોક્ટરની સલાહ કે કોઈ પણ જાતનું માર્ગદર્શન લેવામાં નથી આવતું, તો જ્યારે કોઈ બીમાર પડે છે ત્યારે જ કે પછી એનું રેગ્યુલર કન્સલ્ટિંગ કે ડોક્ટરને બાળકને રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ જેનાથી ફાયદા થાય? જન્મથી જ આપણે જોઈએ છે કે બાળકોને જન્મ પછી પેલી વખત આપણે બાળકોના ડોક્ટરને દેખાડતા હોય, એ જ આપણને ચાર્ટિંગ આપી શકે કે ભાઈ તમારા બાળકને ક્યારે ક્યારે દેખાડવાની જરૂર છે, રસીકરણનો સમય કયો છે, નિયમિત એનું વજન છે, એનો શારીરિક માનસિક વિકાસ છે, એ પ્રમાણે એ લોકો એમને બોલાવતા હોઈએ છે. એટલે એ આપણે ફોલો કરવું જોઈએ. સાયમલ્ટેનિયસલી અમુક બીમારી એવી હોય કે જેમાં ફ્રીક્વન્ટલી વારે બોલાવવાની જરૂર પડે, એમને ચેકઅપ કરાવવાની જરૂર પડે, અમુક રિપોર્ટ્સની જરૂર પડે, દવાઓ બદલવાની કે દવાઓ વધારવાની જરૂર પડે, તો એ પ્રમાણે ડોક્ટર્સ બોલાવતા હોય છે, એને ફોલો કરવું જોઈએ. અને જે બાળકો જેને કહેવાય કે તંદુરસ્ત છે, સ્વસ્થ છે, એ લોકોનું જે રૂટીન ચેકઅપ હોય છે, જે કે અમુક ઉંમરે અત્યારના સિનારીઓ, અત્યારના સમય પ્રમાણે બાળકોની દાંતની તપાસ, આંખની તપાસ, એ બધું જરૂરી, અમુક બ્લડ તપાસ, એ બધું હવે એ સમય આવી ગયો છે કે અમુક કરાવવું પડે. કારણ કે અમે જોઈએ ઘણા બાળકો આવે સીધા એમને જોઈએ તો આંખના નંબર હોય તો 5 ને 6 ને 7 ને એવા નંબર આવી ગયા હોય છે નાના બાળકોને. અમુક બાળકો જ્યારે જ એમના મા બાપ એમને ત્યારે જ લઈને આવે કે જ્યારે એમને ક્યાંય પણ દાંતનો દુખાવો હોય કે અતિશય એનો દુખાવો થતો હોય, ત્યારે જોઈએ તો એમના દાંતમાં સડો હોય છે, એને લીધે ઘણી બીમારીઓને બાળકને
શારીરિક તકલીફ બહુ પડતી હોય છે. તો ત્યારે એડવાઇસ આપીએ એ પહેલા બાળકોને યરલી 2 યરલી એવી રીતે ડેન્ટલ ચેકઅપ, આઈ એક્ઝામિનેશન, જનરલ ચેકઅપ. બીજી અમુક બીમારીઓ એવી છે કે જેમ કે ઘણી વખત બાળકો મોટા થાય ત્યારે મા બાપ આવે કે સર આમની છે ને હાઈટ અમને નથી બહુ વ્યવસ્થિત લાગતી, અમને બીજા કોઈ એમ કે છે કે આમનું શરીર પાતળું છે, આમનું વજન નથી, કે આમની ઊંચાઈ નથી. તો એ વસ્તુ આપણી સોસાયટીમાં ને સમાજમાં એવું છે કે લોકોને ખ્યાલ નથી આવતો, એમ કે છે કે તો આવું જ રહેવાનું છે, આવું જ છે, પણ એવું નથી હોતું. આપણી પાસે અત્યારે અંતઃસ્રાવના નિષ્ણાંત છે, ડોક્ટરો, બાળકોના ખાસ, પછી સ્પેશિયલ બાળકોના આંખના સર્જન છે, બાળકોના દાંતના સર્જન છે, જે પીડિયાટ્રિશિયન છે, એવી રીતે પીડિયાટ્રિક ફેકલ્ટીમાં અલગ અલગ સુપર સ્પેશિયાલિટી. તો એ લોકોનો રોલ એ જ છે. એ લોકો સોસાયટીને એ જ રીતે ન્યુરો સાયકિયાટ્રી છે, ખાસ કે બાળકોને માનસિક બીમારીઓને થતી હોય છે એને લગતું, તો જેથી કરીને કંઈ પણ આપણને ક્યારેય પણ શંકા ઉપજે કે ભાઈ મારા બાળકને આ મને અજુગતું લાગે છે, મારા બાળકને આ ફરિયાદ કરે છે, તો એને જેને કહેવાય કે આપણે ધ્યાન દઈ અને એનું પ્રોપર જે ડોક્ટરને આપણે એડવાઇસ. એટલે બાળક નાનું હોય ત્યારથી જ કોઈ પણ આપણને ખામી વર્તાય અથવા જો વર્તાયા વગર એ રૂટીન એનું ચેકઅપ થતું હોય તો એ બાળકના વિકાસમાં અવરોધ ન આવી શકે. શરૂઆતથી જે કંઈ ફરિયાદ હોય સામાન્ય ફરિયાદ. અત્યારે તો અવેરનેસ એટલી છે કે ઘણા એજ્યુકેટેડ પેરેન્ટ્સ છે એ લોકો અમારી પાસે આવે છે સિમ્પલ ચેકઅપ કરવા માટે ને અમુક પ્રશ્નો પૂછવા માટે. ત્યારે અમને એમ લાગે કે આ લોકો, અને એ કે જ છે કે અમે સિમ્પલ આમને જનરલ ચેકઅપ માટે જ આવ્યા છે, અને અમુક પ્રશ્નો છે એ પૂછવા માટે જ આવ્યા છે, આને કોઈ બીમાર નથી. ત્યારે અમને એમ થાય કે ના, કે એ લોકો ખૂબ જ કોન્શિયસ છે, એના બાળક પ્રત્યે ખૂબ જ કોન્શિયસલી ટૂંકમાં અમને અટેન્ડ કરે છે કે ભાઈ અમારે જાણવું છે કે અમારું બાળક બધી રીતે નોર્મલ છે ને, કે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ કઈ એને બીજી જરૂર નથી. એટલે સારી વસ્તુ છે ઈ અત્યારના એજ્યુકેશન અને લોકોમાં અવેરનેસ છે. હવે જે રીતે આપણે વાત કરી કે બાળકોમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ છે, ઝાડા ઉલટી છે, આવી સિઝનલ પ્રમાણેના વાયરલ ઇન્ફેક્શન થતા હોય, પણ આપણે અવેરનેસ હોવા છતાં પણ અત્યારે જોઈએ છે કે બાળકોમાં ઘણી બધી ગંભીર બીમારીઓ થતી હોય છે. આની પાછળ શું કારણ હોઈ શકે? દરેક વસ્તુનો આપણને નોલેજ છે, જેટલા પણ હોશિયાર ટૂંકમાં વ્યક્તિ બધાને ખ્યાલ જ છે કે શું કરવું જોઈએ, શું ન કરવું. સિમ્પલ વસ્તુ એક ઉદાહરણ આપું કે આપણને ખ્યાલ છે કે તમાકુ, સિગરેટ, બીડીથી શું ફાયદા, શું ગેરફાયદા, છતાંય લોકો એનું સેવન કરે છે. એ જ રીતે ઘણો બધો ખ્યાલ છે કે ભાઈ શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, છતાંય ક્યારેક આપણે આઉટ ઓફ બોક્સ આપણને એમ થઈ જાય કે ના ભાઈ આ મને મજા આવે છે એટલે મારે આ ખાવું છે, મને મજા આવે છે એટલે મારે આ લેવું છે. એટલે એના ઈ કારણોસર પણ થઈ શકે. અને ઘણા એડિક્શન એટલે ઘણી વખત એવું થઈ જાય, આજે સિમ્પલ કે કોઈ વ્યક્તિ ચા ન પીવે તો એમ કે મને હેડેક, મને મજા ના આવે, બરાબર છે, પણ એટલી જરૂરી નથી કે એટલી ફ્રીક્વન્ટલી પીવાની જરૂર નથી. બાળકોનું એવું છે કે બાળકોને ચોકલેટ જોવે, આઈસ્ક્રીમ જોવે, જંક ફૂડ જોવે. સિમ્પલ મારા જ બાળકો છે તો એને જ્યારે પણ અમે પૂછીએ કે શું ખાવું છે, ક્યારેય કોઈ શાકભાજીનું કે ક્યારેય કોઈ એનું ફેવરિટ ફૂડ નું નામ ન લે, એ જંક ફૂડ નું જ નામ લે. ત્યારે અમે વિચાર કરીએ, અમે બંને માણસ, કે આ બાળકો છે અત્યારે કેમ એવું નથી કેતા કે મારે આ શાક રોટલી ખાવી છે, કે રોટલા ખાવા છે, કે મારે ઘરનું બનાવેલું આ મીઠાઈ ખાવી છે, કે મારે ઘરનું બનાવેલું ફરસાણ ખાવું છે. જ્યારે પણ કહીએ, અને જ્યારે પણ બહાર જઈએ આઉટસાઇડ પાર્ટીમાં, એના ફ્રેન્ડ્સની પાર્ટી હોય, સેલિબ્રેશન હોય, બર્થડે હોય, કંઈ પણ હોય, તો અમે જોઈએ છે કે બાળકો માટે અમે અલગ રાખેલું જ છે. શું છે તો કે પીઝા છે, પાસ્તા છે, નૂડલ્સ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, આઈસ્ક્રીમ છે, ભાઈને ભાવે એવું જ છે. તો એનો મતલબ એ કે એને એ જ ભાવે છે. એટલે અમને સ્વાભાવિક છે, ભાવે છે, એ લોકોને ફાવે છે કે સારું છે એ પછીની વાત છે, પણ એ લોકોને ભાવે છે, મજા આવે છે, એટલે એ લોકો લે છે. એટલે લેવું સારું છે, પણ લિમિટેડ માત્રામાં. ડેફિનેટલી એને લિમિટમાં લેવું જોઈએ. મા બાપે એ ધ્યાન રાખવું જોઈએ કે એટલું વારંવાર ફ્રીક્વન્ટલી ન દેવું જોઈએ. અને અમુક સમયે કે અમુક એવા ઓકેશનમાં કે અમુક એમની પાસેથી આપણે એક્સપેક્ટ કરીએ કે ભાઈ તમે આટલું કરી દેશો અમને. મા બાપે એવી એક્સપેક્ટ કરવી જોઈએ બાળક પાસેથી કે ભણવામાં સારું કરશો, કે તમે સારું કામ કરશો, કે તમે
ટૂંકમાં એને લગતું જે કંઈ આપણે મા બાપને એમ થાય કે બાળકો માટે આ સારી વસ્તુ છે, તમે આ સરસ જમી લેશો કે તમે અમે કહીએ એ પ્રમાણે કરશો તો તમને આ મળશે. એટલે કોઈ બી ટાસ્ક છે એમની પાસે પ્રેમથી પણ હા, સ્ટ્રિક્ટ થયા વગર પણ આવી રીતે કરાવી શકે એટલે છે. એમને એક તે કે હું આ કરી નાખીશ, હા. કારણ કે હું જ મારા ઘરે મારા બાળકોને કહું છું કે તમારું આ હોમવર્ક કમ્પ્લીટ થઈ જાય કે હા. તમારે યુનિટ ટેસ્ટમાં કે આટલા સારા માર્ક્સ આવશે તો હું તમને આ તમારે આ પિઝા ખાવા છે તો હું લઈ દઈશ તમને. તો એ બરાબર, લોકોને એક માઇન્ડસેટ રહે કે ભાઈ ના આ આપણે કરશું ને તો આપણને પિઝા મળશે. અચ્છા, છેલ્લો પ્રશ્ન કે આજનો દિવસ છે, ડોક્ટર ડે નો દિવસ છે, લોકોને શું સંદેશ આપશો? સ્વસ્થ રહીએ, તંદુરસ્ત રહીએ. ખાસ કુદરતે આપણને એક શરીર આપ્યું છે, એ શરીરને આપણે ખૂબ જ મૂલ્યવાન છે, એને સાચવવું જોઈએ. બધાને ખ્યાલ જ છે કે એના માટે શું કરવું જોઈએ. સારો ખોરાક, સારી હવા, સારું પાણી, સારું વાતાવરણ, માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ, શારીરિક સ્થિતિ સારી હોવી જોઈએ, અને સાથે સાથે કસરત જેને કહેવાય કે જે કોઈ ઉંમરને લગતી યોગ છે, ધ્યાન છે, પ્રાણાયામ છે, ચાલવું, દોડવું, સ્વિમિંગ કરવું, ગેમ્સ રમવી, કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ. આપણી પાસે ભૌગોલિક સુખ છે, જેમ કે 2 વ્હીલર છે, 4 વ્હીલર છે. હું તો એવી સલાહ આપું કે થોડા ઘણા અડધો કિલોમીટરના અંતરમાં ક્યાંય પણ જવાનું હોય તો ચાલીને જવાનો પ્રયત્ન કરવો. ઘણી બધા ફોરેન કન્ટ્રીમાં એવું છે કે આપણે ક્યારેય પણ જોતા હશું, ગયા ના હોય તો કઈ નહીં, પણ જોતા હશું કે એ લોકોને રોડ ઉપર એ લોકો માસ પબ્લિક બધી ચાલતી જતી હોય છે. એ લોકો પાસે બધું જ છે, સુખ સગવડતા બધી જ છે, પણ છતાં એ લોકો એનો આગ્રહ રાખતા હોય છે કે એટલીસ્ટ થઈ શું કે પોતાને જ્યાં જવું છે ત્યાં તો એને જવાનું જ છે, પણ એ બાને એને ફિઝિકલ એક્ટિવિટી થઈ જશે, ચલાઈ જશે. સિમ્પલ મારું ઉદાહરણ આપું તો હું ઘણી વખત મારી કાર છે ઈ 300-400 મીટર દૂર પાર્ક કરીને આવું છું. ખાલી એટલું કે મારે ત્યાંથી હોસ્પિટલ આવવાનું થાય ને અહીંથી બાજુ હોસ્પિટલ થી ત્યાં જવાનું થાય તો મારે એટલીસ્ટ અડધો કિલોમીટર વોક થઈ જાય. બાકી બધા બિઝી છે, ફાસ્ટ લાઈફમાં કોઈ પાસે સમય નથી. પણ શરીર જ્યારે થાકશે, બીમાર પડશે, ત્યારે તમારે બધા કામ પડતા મૂકીને એને પાછો આરામ તો આપવો જ પડશે. ત્યારે તમે એમ નહીં કહી શકો કે ના મારી પાસે ટાઈમ નથી. એટલે ઈ જ્યારે સ્વસ્થ છે ત્યારે એને થોડોક સમય આપવો જરૂરી છે. તો આ હતા આપણી પાસે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર પ્રિતેશ રાઠોડ કે તેમની પાસેથી આપણે ડોક્ટર ડે ની સાથે જ બાળકોની કઈ રીતે કાળજી રાખવી, ડોક્ટરની શું ભૂમિકા હોય છે, સાથે જ ડોક્ટર ડે છે તો ડોક્ટરનું જે માન સન્માન અને સાથે જે તેમની સારવાર હોય છે, તેમના જે દર્દીઓ હોય છે કે દર્દીઓને તે સાજા કરવામાં સતત ખડે પગે હોય છે, તત્પર હોય છે. પોતાના પરિવારને ભૂલીને પણ ડોક્ટર જે દર્દીઓ હોય છે તેની સારવાર માટે હંમેશા તત્પર હોય છે. તેવા ડોક્ટરો માટેનો દિવસ છે, તો તમામ ડોક્ટર્સને ખૂબ ખૂબ શુભેચ્છા. એક નવા અહેવાલ, એક નવા કાર્યક્રમ સાથે ફરીથી મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.